હવે આપણે વિભાગ ડી સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 47. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આપણે જાણીએ છીએ કે આ પ્રમેય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. લખીશું. સૌથી પહેલા એક આકૃતિ દોરી દઈશું. બરાબર. આકૃતિ દોર્યા પછી લખીશું પક્ષ. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. સાધ્ય. AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. હવે સાબિતી લખીશું. BE તથા CD દોરો. BE તથા CD દોરો. અને DM લંબ AC અને EN લંબ AB દોરો. હવે ADE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN BDE બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN ADE બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને DEC બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા DM
હવે લખીશું ADE ભાગ્યા BDE. ADE છેદમાં BDE લખીશું. એક દૂતીયાંશ ગુણ્યા AD ગુણ્યા EN. છેદમાં લખીશું એક દૂતીયાંશ ગુણ્યા DB ગુણ્યા EN. અહીંયા એક દૂતીયાંશ કટ થઈ જશે, એટલે કે છેદ ઉડી જશે, અને EN નો છેદ ઉડી જશે. બરાબર કરીને લખીશું AD ભાગ્યા DB. AD ના છેદમાં DB. એ આપણું પરિણામ નંબર 1. અને ADE છેદમાં DEC. બરાબર કરીને લખીશું એક દૂતીયાંશ ગુણ્યા AE ગુણ્યા DM. છેદમાં લખીશું એક દૂતીયાંશ ગુણ્યા EC ગુણ્યા DM. અહીંયા આપણે છેદ ઉડાડી દઈશું. એક દૂતીયાંશ કટ થશે, છેદ ઉડશે, અને DM કટ થઈ જશે, છેદ ઉડી જશે. બરાબર કરીને લખીશું AE છેદમાં EC. એ આપણું પરિણામ નંબર 2. હવે ત્રિકોણ BDE. ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. માટે BDE બરાબર DEC. એ આપણું પરિણામ નંબર 3. લખીશું પરિણામ પરિણામ 1, 2 અને 3 પરથી AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC.
હવે પ્રશ્ન નંબર 48. રોનક ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટરથી ઊંચે છે, જે આકૃતિમાં બતાવ્યું છે. ઉપરોક્ત માહિતી જે આકૃતિ બતાવી છે તેના પ્રમાણેના પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલા જે આપણને AB આપી છે તે વીજળીનો થાંભલો છે. AB છે તે આપણો વીજળીનો થાંભલો. CD છે ત્યાં રોહન. CD છે ત્યાં રોહન લખીશું. DE છે ત્યાં આપણે રોહનનો પડછાયાની લંબાઈ લખીશું. રોનકના પડછાયાની લંબાઈ. પ્રશ્નમાં રોહન લખ્યું છે, આપણે રોનક લખીશું. હવે આપણે લખીશું આકૃતિમાં જે વસ્તુ આપણને આપેલી છે અને આપણે સમજાવી રહ્યા છીએ તે લખીએ. આકૃતિમાં AB એ વીજળીનો થાંભલો છે. જેની ઊંચાઈ 4.5 મીટર છે. CD એ રોનકની ઊંચાઈ છે. CD એ રોનકની ઊંચાઈ છે. DE એ રોનકના પડછાયાની લંબાઈ છે. રોનક થાંભલાથી BD અંતરે છે. રોનકની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે.
1 મીટર પર સેકન્ડ છે. અહીંયા આપણે સમરૂપ ત્રિકોણનો ઉપયોગ કરીશું. સમરૂપ ત્રિકોણનો ઉપયોગ કરીશું. ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE, ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE સમરૂપ ત્રિકોણ છે. તેથી AB છેદમાં CD બરાબર BE છેદમાં DE, જ્યાં BE બરાબર BD વત્તા DE છે. જ્યાં BE બરાબર BD વત્તા DE છે. ચાર 4.5 છેદમાં CD બરાબર BD વત્તા DE છેદમાં DE. હવે આપણે બે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે એટલે 1 નંબર કરીને લખીશું. સમય એટલે કે ટાઈમ 2 સેકન્ડનો છે. સમય બરાબર 2 સેકન્ડ લખીશું. રોનકની ઝડપ બરાબર કરીને લખીશું 1 મીટર પર સેકન્ડ, જે આપણને આપેલું છે. રોનકે કાપેલું અંતર BD બરાબર 1 ગુણ્યા 2 એટલે 2 મીટર થશે. પડછાયાની લંબાઈ DE બરાબર 1 મીટર. ઉપરના સૂત્રમાં કિંમત મૂકતા 4.5 છેદમાં CD 4.5 છેદમાં CD બરાબર 2 વત્તા 1 છેદમાં 1.
આપણે જે ઉપર લખ્યું છે ને તે પ્રમાણે બીઈ બરાબર બીડી વત્તા ડીઈ લખ્યું છે, એની નીચે લખ્યું છે એમાં આપણે કિંમતો મૂકી રહ્યા છે. લખીશું 4.5 છેદમાં સીડી, 4.5 છેદમાં સીડી બરાબર 2 વત્તા 1 3 થઈ જશે, એટલે 3 ના છેદમાં 1 લખીશું. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. લખીશું 3 ગુણ્યા સીડી, 3 ગુણ્યા સીડી બરાબર 4.5. લખીશું સીડી બરાબર 4.5 છે, અહીં આપણે સરળતા માટે 45 ના છેદમાં 10 લખીશું. હવે 3 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે એટલે વ્યસ્ત થશે, ગુણ્યા 1/3 લખીશું. 15 તારી 45 થાય એટલે છેદ ઉડાડીશું, એટલે 15 ના છેદમાં 10 એટલે આપણે લખીશું 1.5. એટલે લખીશું સીડી બરાબર 1.5 મીટર. જવાબ આપણે બોક્સમાં લખીશું. રોનકની ઊંચાઈ 1.5 મીટર હશે. હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. પહેલા વિગત બધી લખી દઈએ. 2 કરીને લખીશું. સમય એટલે ટી 4 સેકન્ડ. રોનકની ઝડપ બરાબર કરી લખીશું 1 મીટર પર સેકન્ડ. રોનકે કાપેલું અંતર, રોનકે કાપેલું અંતર બીડી બરાબર 1 ગુણ્યા 4 બરાબર 4 મીટર. રોનકની ઊંચાઈ સીડી રોનકની ઊંચાઈ સીડી બરાબર, હમણાં આપણે જે શોધ્યું તે લખીશું 1.5 મીટર. પડછાયાની લંબાઈ શોધવાની છે, એટલા માટે લખીશું પડછાયાની લંબાઈ ડીઈ બરાબર, પડછાયાની લંબાઈ ડીઈ બરાબર x ધારવાનું છે. ઉપરના સૂત્રમાં કિંમતો મૂકતા x ધારવાનું, એટલે x ધારો. ઉપરના સૂત્રમાં કિંમતો મૂકતા
4.5 છેદમાં 1.5 બરાબર 4 વત્તા x છેદમાં x. હવે અહીંયા 4.5 અને 1.5 છે એટલે છેદ ઉઠશે એટલે લખીશું જવાબ 3 15 તારી 45. લખીશું 3 બરાબર 4 વત્તા x છેદમાં x. હવે ચોકડી ગુણાકાર 3 ની નીચે 1 લખી દેવાનો અને પછી ચોકડી ગુણાકાર કરીએ. 3x બરાબર 4 વત્તા x. હવે અહીંયા x જે વત્તા છે સામે જશે એટલે ઓછા થશે. 3x ઓછા x બરાબર 4. 3x ઓછા x બરાબર 4. 3x માંથી 1x જાય એટલે 2x બરાબર 4. x બરાબર 2 ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં 4 ભાગ્યા 2 2 દુ 4 થશે એટલે x બરાબર 2 મીટર થશે. જવાબ આપણે બોક્સમાં લખી દઈશું. 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ 2 મીટર થશે. પ્રશ્ન નંબર 49. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. હવે આપણે જવાબ લખીએ. ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા x છે. માટે આપેલ માહિતી મુજબ જે આપણને પ્રશ્નમાં કીધું છે તે પ્રમાણે આપેલ માહિતી મુજબ દરેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં કૌંસમાં લખવાનું પ્રશ્નમાં લખ્યું છે એ રીતે ઉત્પાદિત કિંમત
ઉત્પાદન કિંમત રૂપિયામાં 2x વત્તા 3 થાય. આથી તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયામાં કૌંસમાં લખવાનું રૂપિયામાં બરાબર કરીને લખીશું x કૌંસમાં 2x વત્તા 3 કૌંસ પૂરો બરાબર. હવે અને આની સાથે ગુણાકાર કરીએ x ને 2x જોડે એટલે થશે 2x નો વર્ગ વત્તા 3x. 3 ને x વડે ગુણીએ એટલે 3x. હવે આપણને કીધું છે કે ઉત્પાદન ખર્ચ 90 છે, તેનો આપણે લખીશું વાક્ય આ કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 આપેલ છે. માટે લખીશું 2x નો વર્ગ વત્તા 3x બરાબર 90. હવે 90 અને 2 નો ગુણાકાર કરી દઈશું એટલે થશે 180. 180 ના એવા ભાગ પાડીશું. ઓકે, સૌથી પહેલા આપણે પ્રમાણ સ્વરૂપમાં લઈશું 2x નો વર્ગ વત્તા 3x જે વત્તા 90 છે તે સામે જશે એટલે ઓછા 90 થશે બરાબર 0. પ્રમાણ સ્વરૂપમાં આવી જશે વિગત સમીકરણ પ્રમાણે. હવે 90 અને 2 ના આગે ગુણાકાર કરીએ એટલે 180 થશે. 180 ના એવા ભાગ પાડવાના કે જેમાં આપણને 3 મળે વત્તા કે ઓછા કરતા. આપણે એના ભાગ પાડીએ. માંથી 12 જાય તો 3 રહે. આપણે લખીશું 2x નો વર્ગ ઓછા 12x વત્તા 15x ઓછા 90 બરાબર 0. હવે 2x નો વર્ગ ઓછા 12x એમાં આપણે સામાન્ય કાઢીશું તો લખીશું 2x કૌંસમાં લખીશું x ઓછા 6 વત્તા 15x ઓછા 90 એમાં સામાન્ય કરીશું વત્તા 15 કૌંસમાં લખીશું x ઓછા 6 બરાબર 0. લખી દઈશું x ઓછા 6 પહેલા કૌંસની અંદર બીજા કૌંસમાં લખીશું 2x વત્તા 15 બરાબર 0. હવે લખીશું x ઓછા 6 બરાબર 0.
લખીશું ઓછા 6 છે તે સામે જશે એટલે વત્તા 6 થશે એટલે x બરાબર 6. હવે લખીશું 2x વત્તા 15 બરાબર 0. 15 વત્તા છે સામે જશે એટલે ઓછા થશે 2x બરાબર ઓછા 15. 2 ગુણાકારમાં છે એ પણ સામે જશે એટલે ભાગાકારમાં થશે એટલે x બરાબર ઓછા 15 ભાગ્યા 2. હવે ઋણવાળી સંખ્યા આપણે આવતી નથી, આપણે બધા જાણીએ છીએ એટલે લખીશું x એ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા, x એ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા દર્શાવતી હોવાથી x બરાબર ઓછા 15/2 શક્ય નથી. માટે x બરાબર 6. હવે આપણે પેલા 2x વત્તા 3 માં એ કરીશું. લખીશું 2x વત્તા 3 બરાબર કરીને લખીશું 2 x ને આપણને 6 જે કિંમત મળી છે તે લખીશું વત્તા 3 એટલે 6 દુ 12 વત્તા 3 એટલે 15 થશે. જવાબ આપણે બોક્સમાં લખીશું. તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા 6 છે. અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત ₹15 છે. પ્રશ્ન નંબર 50. ટીવી સેટના ઉત્પાદક ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો 3 સવાલ છે. પહેલો પ્રથમ વર્ષનું ઉત્પાદન, બીજું 10મા વર્ષનું ઉત્પાદન અને ત્રીજું પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. હવે આપણે જવાબ લખીએ. ધારો કે nમા વર્ષે દરેક વર્ષે સમાન છે એટલે લખીશું આપણને કે દરેક વર્ષ માટે ધારો કે nમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા an છે. પ્રશ્નમાં લખ્યું છે એ પ્રમાણે ત્રીજા વર્ષે 600 ટીવી એટલે લખીશું A3 બરાબર 600 અને 7મા વર્ષે 700 એટલે A7 બરાબર 700.
સૌથી પહેલા લખીશું A3 એટલે A વત્તા 2D બરાબર 600. અને 7મા વર્ષે છે એટલે લખીશું A વત્તા 6D બરાબર 700. આ બે આપણા સમીકરણ બની ગયા. સમીકરણ 1 અને 2 નામ આપી દઈએ. બેમાંથી પહેલું બાદ કરીએ એટલે લખીશું A વત્તા 6D બરાબર 700. A વત્તા 2D બરાબર 600. નિશાની એટલે કે ચિહ્ન બદલાઈ જશે એટલે ઓછા 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 કરીશું. એ એકી કટ થઈ જશે. 6 માંથી 2 જાય એટલે 4D રહેશે અને 700 માંથી 600 જાય એટલે 100 રહેશે. 4 ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં થશે. D બરાબર 100 ભાગ્યા 4 એટલે 25 ચોક 100. D બરાબર 25. હવે લખીશું A વત્તા 2D બરાબર 600. A લખીશું વત્તા 2 અને D આપણને જે જવાબ મળે 25 તે લખીશું કૌંસમાં બરાબર 600. A વત્તા 25 દુ 50 એટલે 50 લખીશું બરાબર 600. A વત્તા જે 50 વત્તા છે તે સામે જશે એટલે ઓછા થશે એટલે 600 ઓછા 50 એટલે A બરાબર 550. હવે નંબર 1 કરીને લખીશું. પ્રથમ વર્ષનું ઉત્પાદન આપણને કીધું હતું. લખીશું પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 550 હશે. બીજા નંબરમાં કહ્યું છે પ્રશ્ન 2માં કે 10મા વર્ષનું ઉત્પાદન અહીંયા લખીશું A 10 બરાબર A વત્તા 9D થાય. 10 એટલે A ની કિંમત આપણી 550 વત્તા 9 અને D ની કિંમત આપણે 25 લખીશું. 550 વત્તા 25 નવા 225. બંનેનો સરવાળો કરીશું એટલે થશે 775. દસમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775 છે. 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775 છે. ત્રીજામાં એવું કહ્યું છે કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત પ્રથમ 7 વર્ષનો સરવાળો કરવો પડે એટલે લખીશું SN વાળી ફોર્મ્યુલા લખીશું. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં લખીશું 2A વત્તા કૌંસમાં લખીશું n ઓછા 1 અને D. હવે 7 કીધું છે એટલે S7 લખીશું. S7 બરાબર 7/2
એની જગ્યાએ 7 લખીશું એટલે 7/2 કૌંસમાં લખીશું 2 ગુણ્યા એની કિંમત છે 550 2 ગુણ્યા 550 વત્તા n એટલે 7 7 ઓછા 1 કરીશું ગુણ્યા ડી ની કિંમત લખીશું 25 બરાબર કરીને લખીશું 7/2 550 ગુણ્યા 2 કરીશું એટલે 1100 થશે 7 માંથી 1 જાય એટલે 6 થશે અને ગુણ્યા 25 કરીશું બરાબર કરીને લખીશું 7/2 1100 વત્તા 25 સંગ 150 થશે એટલે 150 એટલે 7/2 કૌંસમાં લખીશું 1100 અને 150 એટલે 1250 બે વડે છેદ ઉડાડીશું 625 લખીશું 625 ગુણ્યા 7 કરીએ એટલે aquí આવશે 4375 લખીશું પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા ટીવીની કુલ સંખ્યા 4375 છે હવે પ્રશ્ન નંબર 51 લખ્યું છે નીચે આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે અને કુલ આવૃત્તિ 60 છે અહીંયા આપણને બે કોષ્ટકની અંદર બે વસ્તુ લખીને આપી છે વર્ગ અને આવૃત્તિ એમાં નીચે લખ્યું છે ખૂટતી આવૃત્તિઓ x અને y શોધો અહીંયા આપણે ખાના બનાવી દઈશું મધ્યસ્થ આપેલો છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની છે પહેલા ખાનામાં લખીશું વર્ગ બીજામાં લખીશું આવૃત્તિ જેને fi કહીએ અને ત્રીજા ખાનામાં લખીશું સંચય આવૃત્તિ જેને cf કહેવાય પ્રશ્નમાં આપેલા છે એ પ્રમાણે વર્ગ અને આવૃત્તિ લખી દઈએ जीरो થી 10 આવૃત્તિમાં 5 લખીશું 10 થી 20 એમાં x લખીશું 20 થી 30 જેમાં 20 લખીશું 30 થી 40 એમાં 15 લખીશું 40 થી 50 એમાં y લખીશું અને 50 થી 60 એમાં 5 લખીશું હવે સંચય આવૃત્તિ છે એમાં આપણે બધાનો સરવાળો કરતા જઈશું 5 પહેલા ખાનામાં લખીશું 5 5 માં x ઉમેરીએ એટલે 5 + x 5 માં 20 ઉમેરીએ એટલે 25 + x 25 માં 15 ઉમેરીએ એટલે 40 + x
40 વત્તા એક્સમાં વાય ઉમેરી એટલે 40 વત્તા એક્સ વત્તા વાય થશે. 40માં 5 ઉમેરી એટલે 45 વત્તા એક્સ વત્તા વાય. સંચય આવૃત્તિમાં નીચે ડેશ કરી દઈશું. અહીંયા લખીશું કુલ લખીશું, વર્ગની અંદર આપણે નીચે કુલ લખીશું અને આવૃત્તિ છે તેનો સરવાળો કરીશું. લખીશું 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60. હવે આપણે જવાબ લખીએ. કુલ અવલોકનો n બરાબર 60 છે. એટલે n ભાગ્યા 2 એટલે કે n ભાગ્યા 2 એટલે કે 60 ભાગ્યા 2 એટલે છેદ ઉડાડીશું એટલે આવશે જવાબ 30. 30 દુ 60 એટલે 30 આવશે. હવે લખીશું 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60. પિસ્તાલીસ આ બાજુ જે છે સરવાળામાં છે, સમય જશે એટલે બાદબાકીમાં થશે. એટલે એક્સ વત્તા વાય બરાબર 60 ઓછા 45. લખીશું એક્સ વત્તા વાય બરાબર 15. હવે આપણને પ્રશ્નની અંદર જ આખી મધ્યસ્થ પણ આપેલું છે એટલે લખી દઈશું મધ્યસ્થ 28.5 છે. મધ્યસ્થ 28.5 છે. જે વર્ગ 20 થી 30માં સમાયેલ છે. 20 થી 30માં સમાયેલ છે. મધ્યસ્થ 28.5 છે. જે વર્ગ 20 થી 30માં સમાયેલ છે. આથી 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ છે. હવે આપણે લખીશું L બરાબર, સૂત્ર માટેની તૈયારી કરીશું. L બરાબર 20, જે મધ્યસ્થ વર્ગની સીમા છે એટલે L બરાબર 20 CF એટલે કે સંચય આવૃત્તિ, વર્ગના આગળની સંચય આવૃત્તિ એટલે 5 વત્તા એક્સ F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 20 h એટલે કે વર્ગની લંબાઈ બરાબર 10. સૂત્રમાં બધી કિંમતો મૂકતા, સૂત્રમાં કિંમત મૂકીએ. પહેલા સૂત્ર લખી દઈએ. મધ્યસ્થ m બરાબર L વત્તા કૌંસમાં લખીશું n ભાગ્યા 2 ઓછા CF છેદમાં F ગુણ્યા h એટલે કે વર્ગની લંબાઈ
હવે આપણે જે કિંમતો મૂકવાની છે તે લખી દઈએ. મધ્યસ્થ એમ માટે આપણને પ્રશ્નમાં જ આપ્યું છે 28.5. 28.5 બરાબર કરીને લખીશું L ની કિંમત 20. હવે n ભાગ્યા 2 એટલે આપણે જે આગળ શોધ્યું તે 30 ઓછા CM એટલે કે કૌંસમાં 5 વત્તા x છેદમાં લખીશું 20 અને h એટલે ગુણ્યા કરીને 10 લખીશું. અહીંયા 0 0 કટ થઈ જશે. $28.5 માંથી 20 જે અહીંયા વધતા છે સામે જશે એટલે ઓછા થશે. 28.5 ઓછા 20 બરાબર 30 ઓછા 5 ઓછા x ભાગ્યા 2. $28.5 માંથી 20 જશે એટલે લખીશું 8.5 બરાબર 30 માંથી 5 જાય એટલે 25 ઓછા x ભાગ્યા 2. હવે ચોકડી ગુણાકાર એટલે કે 8.5 ગુણ્યા 2 8.5 ગુણ્યા 2 બરાબર 25 ઓછા x. 8.5 ગુણ્યા 2 કરીએ એટલે થશે 17 બરાબર 25 ઓછા x માટે x બરાબર 8. 25 માંથી 17 જશે એટલે 8. હવે લખીશું x વત્તા y બરાબર 15. હવે x ની કિંમત 8 છે એટલે લખીશું 8 વત્તા y બરાબર 15. હવે 8 વત્તા છે સામે જશે એટલે ઓછા થશે એટલે લખીશું y બરાબર 15 ઓછા 8 એટલે y બરાબર 7. જવાબ કરીને લખીશું ખૂટતી આવૃત્તિઓ x બરાબર 8 અને y બરાબર 7 છે. જવાબને આપણે બોક્સમાં લખીશું એટલે સારું રહે. પ્રશ્ન નંબર 52. નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. આ કોષ્ટકની અંદર આપણને દૈનિક ખર્ચ અને પરિવારોની સંખ્યા આપેલી છે. ખર્ચ રૂપિયામાં છે. પરિવારના ખોરાક પરના દૈનિક ખર્ચ ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધો. હવે આવું જ્યારે આપેલું હોય અને મધ્યક શોધવાનું કીધું હોય તો આપણા માટે પદ વિચલનની એક રીત બહુ સહેલી પડે એટલે લખી દઈશું. પહેલા કોષ્ટક બનાવી દઈએ.
પહેલા ખાનામાં લખીશું દૈનિક ખર્ચ રૂપિયામાં, જે આપણો વર્ગ બની જશે. દૈનિક ખર્ચ રૂપિયામાં એ આપણો વર્ગ થઈ જશે. એ આપણો વર્ગ થઈ જશે. બીજા ખાનામાં લખીશું પરિવારોની સંખ્યા, જે પ્રશ્નમાં આપણને આપેલું જ છે. એ એફઆઈ થઈ જશે આપણું. ત્રીજું ખાનું રહેશે મધ્ય કિંમતનું, એક્સઆઈ. મધ્ય કિંમત એક્સઆઈ કહીશું. ચોથું ખાનું રહેશે યુઆઈ, એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ છેદમાં એચ. અને છેલ્લું ખાનું રહેશે એફઆઈ યુઆઈ. હવે આપણે પ્રશ્નમાં જે લખ્યું છે તે પ્રમાણે લખીશું. 100 થી 150, પરિવારોની સંખ્યા 4, 150 થી 200, પરિવારોની સંખ્યા 5, 200 થી 250, પરિવારોની સંખ્યા 12, 250 થી 300, પરિવારોની સંખ્યા 2, 300 થી 350, પરિવારોની સંખ્યા 2. હવે આપણે મધ્ય કિંમત લખીશું. મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? તો 100 + 150, 100 + 150 કરીએ એટલે થશે 250 ભાગ્યા 2 એટલે આવશે 125. એ રીતે 150 થી 200 માં લખીશું 175, 200 થી 250 એટલે 450 થશે. એના આગળ અડધા કરીશું એટલે લખીશું 225, પછી 275 અને છેલ્લે 325. અહીંયા આપણને વર્ગની લંબાઈ જે છે તે 50 છે એટલે 50 50 ઉમેરતા જવાનું એટલે સહેલું પડે. હવે આપણે 100 અને 350 બરાબર તે થશે 450, 450ના અડધા કરીશું એટલે 225. 225 જ્યાં લખ્યું છે ત્યાં આપણે એ લખીશું.
હવે આપણે યુઆઈ શોધીશું. એનું સૂત્ર છે xi માઇનસ a અને છેદમાં h. હવે 125 માંથી 225 બાદ કરવાના એટલે આવશે 100 ભાગ્યા 50 એટલે આવશે 50 દુ 100 ઓછા 2 પછી ઓછા 1. એવી રીતે બધાની અંદર કરીશું. જ્યાં એ લખ્યું છે ત્યાં 0 લખીશું અને નીચે 1 2 લખી દઈશું. હવે FIUI એનો ગુણાકાર કરવાનો છે. 4 દુ 8 પણ ઓછા 8 રહેશે. 5 એકા 5 ઓછા 5. 0 વડે ગુણાકાર કરીએ એટલે 0 આવશે. 2 અને 4 2 દુ 4. હવે આપણે ઓછા ઓછાનો સરવાળો કરીશું એટલે 8 અને 5 8 ને 5 13 એટલે ઓછા 13 લખીશું અને 2 અને 4 6 લખીશું. બંનેનો સરવાળો કરીને બાદબાકી કરીએ એટલે ઓછા 7 જવાબ રહેશે. અહીંયા કુલ કરીને લખીશું. પરિવારોની સંખ્યા આપણને 25 કીધેલી છે તો 25 લખી દઈશું. આ બધાને સૂત્રની અંદર મૂકતા હવે સૂત્ર પહેલા લખી દઈશું. આ બધી કિંમતો સૂત્રમાં મૂકીશું. મધ્યક બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h બરાબર કરીને લખીશું. એની કિંમત છે 225 વત્તા સિગ્મા FIUI ઓછા 7 ભાગ્યા 25. સિગ્મા FI ની કિંમત છે 25 ગુણ્યા 50. 25 દુ 50 અહીંયા છેદ ઉડાડીશું અને 7 દુ 14 એટલે બસ બરાબર કરીને લખીશું 225 ઓછા 14 બરાબર 211. જવાબ આપણે બોક્સમાં લખીશું. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક રૂપિયા 211 છે. રૂપિયા 211 છે. પ્રશ્ન નંબર 53. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર હવે 4 સવાલ લખ્યા છે. પહેલો 2 અંકની સંખ્યા હોય, બીજો પૂર્ણ ઘન સંખ્યા હોય, ત્રીજો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, ચોથું સંખ્યા 2 અને 3નો ગુણિત હોય તેવી સંભાવના શોધો. હવે જવાબ લખીએ. 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ જે ખોખામાં છે તેમાંથી એક આપણે કાઢવાની છે. એટલે લખીશું એક તકતી કાઢવાના પ્રયોગના
કુલ પરિણામો ની સંખ્યા બરાબર 90. હવે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવીશે એટલે લખીશું 1. પ્રશ્ન નંબર 1 ને આપણે ઘટના A કહીએ એટલે લખીશું ધારો કે ઘટના A બે અંકની સંખ્યા હોય. બે અંકની સંખ્યા હોય હવે નીચે લખીશું 1 થી 90 સુધીની સંખ્યાઓમાં બે અંકની 1 થી 90 સુધીની સંખ્યાઓમાં બે અંકની 81 સંખ્યાઓ છે. કે આપણે જાણીએ છીએ કે 1 થી 9 પછી 10 થાય એટલે મિનિટ 10 બે અંકની સંખ્યા 10 થી શરૂઆત થાય. લખીશું 10 11 પછી ડેશ એટલે પછી કોમા કરીને છેલ્લે લખીશું 90. હવે લખીશું ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 81 છે. માટે P એ બરાબર 81 ભાગ્યા 90. 9 9 81 અને 10 9 90. 9 ના છેદમાં 10 આવશે. હવે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. ધારો કે ઘટના B પૂર્ણ ઘન સંખ્યા હોય. એટલે કે પૂર્ણ વર્ગની સંખ્યા હોય. લખીશું 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 1 થી 90 સુધીની સંખ્યાઓમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ 9 છે. આપણે સંખ્યા લખીશું 1 નો વર્ગ 1 એટલે 1 જવાબ લખીશું. 2 નો વર્ગ 4 એટલે 4. 3 નો વર્ગ 9 એ રીતે 4 નો 16. 5 નો 25. 6 નો 36. 7 નો 49. 8 નો 64 અને 9 નો 81. લખીશું ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 છે. ઘટના B ને
લખીશું પીબી બરાબર 9/90. 9 એકા 9, 9 દા 90 એટલે 1/10. પ્રશ્ન 3 નો જવાબ આપીએ. ધારો કે ઘટના સી સી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે લખીશું 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય તેવી 18 સંખ્યાઓ છે. 90 ને 5 વડે ભાગીએ એટલે 18 આવે. 18 સંખ્યા થાય. લખીશું 5, 10, 15 ડેશ ડેશ કરીને છેલ્લી બે લખી દઈએ. 85 અને 90. લખીશું ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 18 છે. ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 18 છે. પીસી બરાબર 18/90. 18 એકા 18, 18 પંચા 90 એટલે 1/5 લખીશું. ચોથો, સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય તેવી સંભાવના. એટલે કે 2 અને 3 ના ઘડિયામાં આવે તે. એટલે લખીશું સંખ્યા 2 અને 3 નો ગુણિત એટલે 6 નો ગુણિત હોય તેવી સંખ્યા. 6 નો ગુણિત હોય તેવી સંખ્યા. 2 ગુણ્યા 3 કરીએ એટલે 6 થશે. નો ઘડિયો બોલવો પડે. 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18 ડેશ ડેશ કરીને 90 લખીશું. એટલે 1 થી 90 માં 6 ના ગુણિત 15 છે. એટલે ઘટના ડી કરીને લખીશું 15/90. 15 એકા 15, 15 છંગ 90, 1/6.
પ્રશ્ન નંબર 54. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે પત્તું અહીંયા 4 સવાલ આપેલા છે. પહેલું કાળીનું હોય, બીજું કાળા રંગનું હોય, ત્રીજું રાજા ન હોય અને ચોથું લાલની રાણી હોય તેવી સંભાવના શોધવાની છે. જવાબ લખીશું. કુલ પત્તાની સંખ્યા 52 હોય. કુલ પત્તાની સંખ્યા બરાબર 52. હવે ઘટના એ કરીને લખીશું. 1 નંબર આપીશું. પત્તાની સંખ્યા 52. એક નંબર કરીને લખીશું. ઘટના એ કાળીનું પત્તું હોય તેવી સંભાવના. ઘટના એ કાળીનું પત્તું હોય તેવી સંભાવના. કાળીના પત્તા જાણીએ છીએ આપણે. કાળીના પત્તાની સંખ્યા બરાબર 13. લખીશું પી એ બરાબર 13/52. છેદ ઉડાડીશું. 13 × 13 = 13 × 52. 4. બીજા પ્રશ્નનો જવાબ આપીશું. લખીશું ઘટના બી. કાળા રંગનું પત્તું હોય, કાળા રંગનું પત્તું હોય તેવી સંભાવના. કાળા રંગનું પત્તું હોય તેવી સંભાવના. લખીશું કાળા રંગના પત્તાની સંખ્યા બરાબર 26. કાળા રંગના પત્તાની સંખ્યા બરાબર 26. કૌંસમાં લખીશું કાળીના 13 હોય અને ફલ્લઈના 13 હોય. કાળીના 13 ફલ્લઈ. પીબી બરાબર લખીશું 26/52. 26 × 26 = 26×52 બરાબર કરીને લખીશું 1/2. ત્રીજા પ્રશ્નનો જવાબ આપીએ. ઘટના સી. રાજા ન હોય તેવી સંભાવના. રાજા ન હોય તેવી સંભાવના. આપણે જાણીએ છીએ કે રાજાની સંખ્યા 4 હોય છે. લખીશું રાજાની સંખ્યા બરાબર 4. રાજા ન હોય તેવા પત્તાની સંખ્યા. રાજા ન હોય તેવા પત્તાની સંખ્યા બરાબર
52 ઓછા 4, 52 વધતા હોય એમાંથી 4 ઓછા કરી દેવાના, બરાબર કરીને લખીશું 48. PC બરાબર 48 ભાગ્યા 52, 12 ચોક 48 અને 13 ચોક 52, 12/13 લખીશું. હવે ચોથા પ્રશ્નનો જવાબ આપીએ. ઘટના ડી, લાલની રાણી હોય તેવી સંભાવના. લાલની રાણી હોય તેવી સંભાવના. આપણે જાણીએ છીએ કે લાલની રાણીની સંખ્યા 1 છે. લાલની રાણીની સંખ્યા બરાબર 1. ઘટના ડી બરાબર PD બરાબર 1/52. આ ચારેય જવાબ આપણે બોક્સમાં લખીશું. એક કાળીનું પત્તું હોય તેવી સંભાવના. કાળીનું પત્તું હોય તેવી સંભાવના બરાબર 1/4. 1/4. બે નંબર કરીને લખીશું. કાળા રંગનું પત્તું હોય તેવી સંભાવના. કાળા રંગનું પત્તું હોય તેવી સંભાવના. એક તૃતીયાંશ એટલે 1/2. ત્રણ નંબર કરીને લખીશું. રાજા ન હોય તેવી સંભાવના. બરાબર 12/13. 4 નંબર કરીને લખીશું. લાલની રાણી હોય. લાલની રાણી હોય તેવી સંભાવના. બરાબર 1/52. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.